નમસ્કાર દોસ્તો, કેમ છો તમે? મજામાં જઈશું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો તો જેથી કરીને બ્લોગ જોવાનું મજા આવે. તો શરૂ કરવી બ્લોગ. મિત્રો તમે કેમ છો? આપણે આવી ગયા છે કોપડામાં. તો હવે આપણે ક્રિકેટ શરૂ કરીશું. જો ઓલા પણ પીચે આપણે રમવી છે, તો આપણે પીચ ક્રિકેટ શરૂ કરવી. ત્યાં જઈને આપણે પીચ દેખાડવી અને કુંદભાઈ રમી ગયા છે, આપણા કુંદભાઈને દેખાડવી. આપણે અહીંયા વરુભાઈ છે અને હું, અહીંયા આપણો દોસ્તાર ધર્મ. આ બીજા પ્રકારનો છે એક. તમે શું કહેવા જઈ રહ્યા છો? આ નીચે નાખો ને એક દે. અમારે આવું દેખાડવાનું છે. આની દીકરી થાય છે. લે આવડ થઈ ગયો. આવટ ભાઈ આવટ. આમ જો ઓલા કેજુભાઈ રમી રહ્યા છે. મારે કેમ જ આવવાનું? હાલો ત્યાં જઈને પૂછવી. તું કામ ને દ્વારા ગણે ભાઈ આમ જો શું કરે, આમ જોતો હું કરી ગયો રે તો એલ લગ ગયે રે તો એલ લગ ગયે. તમે જોઈ રહ્યા છો ગાઈઝ, આપણા ધાર્મિક ભાઈ છે ને ક્રિકેટ રમી રહ્યા છે. તો આપણે એને સપોર્ટ કરતા કરતા જઈએ છીએ વાહે. જોઈ લો, એ બોલ આવ્યો અને આ વાઇડ બોલ. અને બોલર છે આપણા સ્મિતભાઈ. જોઈ લો તમે, આપણું પોપડું છે, આપણે રમવા આવ્યા છે અને આપણને દડો વાગી ગયો છે સારો, એટલે આપણે આઉટ થઈ ગયા. પછી કેસ આઉટ થઈ ગયા છે. અરે વજુભાઈ મારી દીધો છે ધાર્મિકભાઈ ને પત્રો. સારો વાગી ગયો છે. હવે ધાર્મિકભાઈ બેસી જાય. જોઈ લો, તમે જોઈ રહ્યા છો ગાય તમે જોઈ રહ્યા છો. આપણા ધાર્મિક હવે રેડી છે અને બોલ નાખવા આવી રહ્યા છે. આપણા દર્શનભાઈ આવે છે, જેને કેપ્ટન ઇશારો કરી રહ્યા છે. તો તમે જોઈ લો, જો અહીંયાથી આઈલા આવે છે. જોવો, જો આઈલા આવે, જો દડો હાથમાં દઈ દીધો છે. અને આપણે હવે ધાર્મિકભાઈ પાસે ફોકસ કરશું અને દડો નાખતા નાખતા પોગી ગયા છે. હવે તો ગાઈસ આપણે આઉટ થઈ ગયા છે. હવે કુંદભાઈ બોલિંગ કરી રહ્યા છે. એક બોલ નાખ્યો હતો ને દીધો ઘડીકમાં. ધાર્મિકભાઈ ફિલ્ડિંગમાં ગોઠવાઈ જાય.